વેલકમ ટુ ભાઈ માય ન્યૂ બ્લોગ. ન્યૂ વિડીયોમાં ભાઈ મેં તમારું બધાનું સ્વાગત કરું છું મારી ચેનલની અંદર ભાઈ. અને ભાઈ આજે મેં આવેલો ઘંટી પર લોટ પીસાવા ઘરેથી. તો ભાઈ આવી ગયો છું ડાયરેક્ટ એ લોટ દ્વારા ભાઈ ત્યાં જ આવી ગયો છું. અને ભાઈ આપણને 4 વાગે પાછો લોટ લેવા માટે બોલાવે છે ભાઈ. હું મારી ગાડી પર જ આવ્યો છું આજે ભાઈ આપણી સ્પ્લેન્ડર આ પડી છે, જોઈ લે ભાઈ, લાગે છે ભાઈ કમ્પ્લીટ. ભાઈ આ દુકાન પર મેં પીસાવા આવ્યો છું. મારી જોડે મારો ફ્રેન્ડ બી છે. યાર મારો ફ્રેન્ડ મારી જોડે આવ્યો છે ભાઈ. અમે બાઇક પર આવ્યો લોટ પકડીને ભાઈ, મકાઈનો લોટ હતો ને એ પકડીને ભાઈ આવ્યો અહીંયા. ચાલો ભાઈ આપણે ભાઈ જવાનું છે કે નહીં જવાનું? જવાનું છે. તો ચાલો ભાઈ આપણે ભાઈ પાછળથી શૂટ કરશે ને ભાઈ મેં ગાડી ચલાવીશ. જો ભાઈ ડીમાર્ટ આવી ગયું છે આપણે, અને ભાઈ ગાડી ચલાવી રહ્યા છીએ અને આપણે પાછળ બેઠા છે શાંતિથી. આપણે પાછળ બેઠા ખાલી બધું દેખ્યા કરવાનું, ભાઈ ગાડી ચલાવ્યા કરે. હમણાં જવાનું છે ફોન રિપેરિંગ કરવા હા કાકાની દુકાને. આવી ગયું છે તો તમને ઝૂમ કરીને બતાવી દઉં. જઈ રહ્યા આપણા રોહિતભાઈ ગાડી ચલાવી રહ્યા છે. આપણે જઈએ છીએ સંગમ મોબાઈલ રિપેરિંગ કરવા. જોઈ લો ભાઈ આપણું વડોદરા. દેખો ભાઈ આપણે સિગ્નલ પર આવી ગયા છીએ. આપણે આ એટલે સિગ્નલ ખોલી જ જાય. આ આપણે ગધેડા માર્કેટ. ગધેડા માર્કેટ આનું નામ એટલા પડ્યું કેમ કે પહેલાં અહીંયા બહુ ગધેડા હતા, પણ હવે એક બી ગધેડા દેખાતા છીએ નહીં. હવે નામ બદલવું પડે અને આપણે શું કરી શકીએ છીએ ભાઈ નામ બદલીને કહો કોન્ટેન્ટ રાખી શકીએ છીએ નામની અંદર. તમે થોડુંક ડિસાઈડ કરો આ ગધેડા માર્કેટ ઉપર. હા તમે કોમેન્ટ કરજો આપણે શું નામ રાખી શકીએ આમ. હા મેં તો આવી ગયો છું ભાઈ અહીંયા. ભાઈબંધને મોબાઈલ સીધો કરાવવાનો છે, એને રિપેરિંગ કરાવવાનો. આખો મોબાઈલ તૂટી ગયેલો. તો ચલો ભાઈ હા ભાઈ આવી ગયા છે મહાવીર મોબાઈલમાં. ચલો તમને બતાડી દો. રહ્યો મહાવીર મોબાઈલ ભાઈ. આ રહ્યો એની અંદર આપણો ભાઈબંધ ફ્રેન્ડ અંદર જ ગયો છે ભાઈ. આ રહી શોપ. આ રહ્યો આપણો ફ્રેન્ડ ભાઈ. ફ્રેન્ડનો મોબાઈલ મૂકી દીધો છે રિપેરિંગમાં અને ભાઈ લઈને ગયા છે અંદર. હું લાગે છે ભાઈ કેટલો ખર્ચો બી જશે તમારા મોબાઈલમાં? ભાઈ મોબાઈલ પર વાત કરતો તો નીચે પડ્યો ભાઈ. ચાલો ભાઈ મને વાત કરી લેજે. 3 વાગે લગી મળી જશે. પછી જોઈએ છે ભાઈ શું થાય છે. 3 વાગે લગી ભાઈ જોડે પૂછે ભાઈ ખર્ચો કેટલો બોલ્યો ભાઈ. ભાઈ કહો તો ખરી ખર્ચો કેટલો બોલ્યો? તો કીધો નહીં આપણે 1:30 વાગે આવું ને પછી એવું 1:30 વાગે આવશે એટલે કહેશે ને. સારું ચાલો. હવે ભાઈ જયમીનભાઈ ગાડી ચલાવે છે ભાઈ. મેં પાછળ બેઠો છું ભાઈ. જોઈએ કે ભાઈ શું થાય છે હવે. ભાઈ જયમીનભાઈએ કીધો ભાઈ વિડીયો બનાવીને, પણ વિડીયો જ નહીં બનાવતા ભાઈ ને ફાતું ભાઈ. શું કરીએ ભાઈ? ભાઈ તમારે કશું કહું વિડીયો બનાવજો બરાબર નહીં. હા તો ભાઈ કશું વાંધો નહીં, આપણી જોડે રહેશે ભાઈ, બધું શીખી જશે વિડીયો બનાવતા. હવે ભાઈ આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે કઈ બાજુ આપણે જવાનું. તો સીધું ઘરે જ છે બરાબર. ઘરે આપણે કીધા વગર આવ્યા છે કે ભાઈ ભાઈબંધનો મોબાઈલ સીધું કરે. ભાઈ પપ્પાની બાઇક છે, વધારે ભાઈ લોડ આવી જશે ખાલી પોકટ. પછી એ દિવસ ખાટું સામ ગયેલો ને ભાઈ થઈ ગયેલું. ચાલ ભાઈ કોઈ ઇશ્યુ નહીં. આપણે હવે સંગમ 4 રસ્તા પર જઈએ છીએ બરાબર. અહીંયા ભાઈ મોબાઈલોની શોપ બહુ બધી છે. આઈફોન ભાઈ નહીં લેવાનું, આઈફોન નહીં લેવાનો. આપણે એન્ડ્રોઈડમાં વિડીયો બનાવતો બરાબર. અને ચલો ભાઈ આપણે આગળ તમને જોવાડું કે ભાઈ આ વડોદરાનો ટ્રાફિક અને રિસ્કાવાળા ભાઈ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ ગાડીઓ ચલાવે. રિસ્કાવાળા જ ચલાવે છે ભાઈ રિયલમાં. તો રિક્ષા દેખાય છે, રિસ્કા 4-વ્હીલર જ જોવાય ભાઈ. બીજું તો કશું જોવાતું છે નહીં. ચલો ભાઈ તમને બતાડું કે જો ભાઈ એ સંગમ પર કેટલી ટ્રાફિક છે. તમને ટ્રાફિક પાછળથી ચેક કરી શકો છો. આગળ લગીને ભાઈ આ જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ભાઈ. અહીંયા ભાઈ સિગ્નલ બી ખુલી ગયું અને ભાઈ આ ટ્રાફિક બી તમે ચેક કરી શકો છો કે કેટલી બહુ ગંદી ટ્રાફિક છે આ બાજુ બી ભાઈ. અમે આવેલા પેલી બાજુથી જયમીને ભાઈ વિડીયો નહીં બનાવી. જયમીનભાઈ પણ કોઈ ઇશ્યુ નહીં, મેં લઈ લીધી. જયમીનભાઈ બાઇક ચલાવે છે, મેં બનાવી લો કોન્ટેન્ટ લઈને ભાઈ. જોઈ શકો છો આપણે સિગ્નલ પર આવીએ એટલે સિગ્નલ ખોલે જ જાય. અરે જયમીનભાઈ કા ખોપ ચલતા હે ભાઈ વડોદરા में જઈ. રૂતબો જેવો છે જયમીનભાઈનો ભાઈ શું કહું આપણે ભાઈ જયમીનભાઈ જોઈ શકો છો બહુ શાંતિથી ગાડી ચલાવે છે ભાઈ. મારા જેવા છે ભાઈ, કોઈ ઉતાવળ કરતા જ નહીં જયમીનભાઈ બી. અને ભાઈ આગળ તમને કશુંક સીન આવે બહુ મસ્ત. જ્યારે મેં વિડીયો પાછો ચાલુ કરું કે જેવી રીતના કશુંક થયું હોય, રિસ્કાવાળા ભમાઈને ચલાતો હોય, જ્યારે મેં તમને કશું કોન્ટેન્ટ મળવું જોઈએ મને. આજો ભાઈ આજો શું કરવાનું ભાઈ. આ કારવાળા ભાઈ બી ચાલતા હતા, એ બી ભાઈ ધીરે પડી ગયા. આજો ભાઈ આવડા કાર નીકળી ગયો ભાઈ જોઈ શકો તમે. ગતો ભાઈ વિડીયો મોબાઈલ ચાલુ કરે એની પહેલાં જ
ભાઈનું એન્જિન આવી ગયું પણ ભાઈ એન્જિન નહીં બનાવી શકતા. ખબર ને આ ભાઈ પ્રદૂષણ આ લોકો વધારે ફેલાવે છે ને પછી કહે છે કે ભાઈ જૂની ગાડીઓને હટાવો જે 10 સાલ થઈ ગઈ 15 સાલ થઈ ગઈ એને હટાવી દો હવે એ ગાડીઓ બહુ એ કરે છે. ભાઈ આ લોકોના લીધે આવું થાય છે. પહેલાં કોણ તો સૌથી પહેલાં જે લોકોનું એન્જિન આવે છે ને એ લોકોને એન્જિન બનાવવું પડે અહીંયા. આપણા વડોદરામાં ટ્રાફિક કેટલું છે જો ને ખાલી. હા વડોદરામાં ભાઈ ટ્રાફિક તો રહેશે જ નહીં, જોઈ શકો છો ભાઈ આગળ તમે ટ્રાફિક ને આ ભાઈ પેલા ટ્રેક્ટરવાળાને લીધે ભાઈ આટલી બધી ટ્રાફિક થાય છે. ભાઈ આ કાકાને જો ભાઈ બહુ ઉતાવળ છે. જો પેલા રિસ્કાવાળા આ જો રિસ્કાવાળા ઘૂસી આવે કટ પરથી. રિક્ષાવાળા જ છે ને એ બધું આગળ ટ્રાફિક બરાબર નાખે. કશું બી થાય ભાઈ જે કરે છે આ લોકો જ કરે છે. ભાઈ આ શોપ છે આ બાજુ આ છે ભાઈ આ બિલ્ડિંગનું કામ ચાલે છે અને ભાઈ બીજું તો છે કશું નહીં આવડે છે. કાકા જો ભાઈ ટુકટુકી લઈને જાય છે ભાઈ બહુ ખતરનાક ગાડી છે ભાઈ ચાર્જિંગ વાળે ભાઈ. તું જઈ મેં થોડીક આગળ લો ખાલી ગાડી જો ભાઈ તમે ભાઈ ચેક કરો જો ભાઈ બહુ ડેન્જરસ ગાડી છે જો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ. કાકા બહુ મસ્ત ગાડી છે તમારી ભાઈ જોઈ શકો છો ગાડી ભાઈ ચાર્જિંગ વાળી છે બહુ ડેન્જરસ ગાડી હોય છે ભાઈ. ભેગા છે ને એટલે આ સિગ્નલ આપણે 2 જ મિનિટમાં ખુલી જ જશે ભાઈ. મને લાગે જ છે ભાઈ 2 મિનિટમાં ખુલી જશે ને અફસોસ ખુલી જ જશે લાગે જ છે ભાઈ નહીં ખુલ્યો હજી તો વાત. ચાલો ભાઈ ખુલી ગયો જાઓ તો રેસાલ લેજે જો ભાઈ સિગ્નલ ખુલી ગયો. જયમીનભાઈની પાવર એટલે આ ભાઈ છે ને આ ચોકડી બહુ પનોતી ચોકડી છે બહુ અમારી આ ચોકડી પર ગાડી ચલાવવાની આજે કોને તો ભાઈ મહાવીર 4 રસ્તા એટલો ખરાબ રસ્તો છે ને કે ભાઈ તકલીફ છે. જયમીનભાઈ ઉપર આગળ પેટ્રોલ પંપ છે પેટ્રોલ પુરાઈ લે મેં કહે ભાઈ ધક્કો મારતો ઘરે જવું પડશે હજી. ચાલો ભાઈ આવી ગયો ભાઈ પેટ્રોલ પંપ. ચલો ભાઈ અહીંયા પેટ્રોલ પુરાઈ લે એના પછી તમને મળીએ. ઘરનો ભાઈ અમે આવી ગયેલા અહીંયા ભાઈ ઉપર આવી ગયા ઉપર આવીને ભાઈ બેઠા છે આવડે શાંતિથી. આવડે ભાઈ અમારા લોકો જોડે ભાઈ બંને ભાઈ જોડે કોઈ ક્લિપ છે નહીં એટલે ભાઈ આ વિડીયો આપણે અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. આપણે ભાઈ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. સારે ભાઈઓ કો ભાઈ રામ રામ.